ચેપ્ટર નંબર 8 અને લેક્ચર 3 ટી અને એફ વિભાગના તત્વો. છેલ્લે લાસ્ટ ટાઈમ છે એ આપણે આના બે જુદા જુદા પ્રકારના ગુણધર્મો છે એની વાત કરી હતી. ધાત્વિક ગુણધર્મની વાત કરેલી હતી. પરમાણ્વીય ત્રિજ્યા, આયોનિક ત્રિજ્યાના કઈ રીતે ક્રમ બનાવવા એની પણ છે એ આપણે વાત કરેલી હતી. ઓર્ડર કેમ બને એના. લેન્થેનોઇડ સંકોચન શું કહેવાય એ મેઇન પોઈન્ટ હતો આનો. એટલે લેન્થેનોઇડ સંકોચન વિશે પણ છે એ મેં તમને સમજાવ્યું હતું. 3D અને 4D વચ્ચે જે ડિફરન્સ હોય ત્રિજ્યાનો આટલો 4D અને 5D વચ્ચે ન હોય. બે નજીક નજીક આવે લેન્થેનોઇડ સંકોચનને કારણે. લેન્થેનોઇડ સંકોચન છે એ એફ કક્ષકની બહુ ઓછી એવી નિર્બળ સ્ક્રીનિંગ અસર, પુઅર શિલ્ડિંગને કારણે, બહુ ઓછી સ્ક્રીનિંગ અસરને કારણે છે એ ઉદ્ભવે છે. અને વધારામાં એ કે તમે 4Dમાંથી 5Dમાં આવો તો 32 પ્રોટોનનો વધારો આવે એટલે કેન્દ્ર છે એનો ઝેડ ઇફેક્ટિવ ખૂબ પ્રબળ બની જાય એવી છે એ આપણે વાત કરેલી હતી. હવે જે આજે આપણે આ ટોપિકની વાત કરવી છે એમાં છે આયનીકરણ એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી, ડેલ્ટા IH. આયનીકરણ એન્થાલ્પી આ રીતે લખાય છે ડેલ્ટા IH ઓર IE, આયોનાઇઝેશન એનર્જી. બે વચ્ચે થોડોક ફેર હોય છે આયોનાઇઝેશન એનર્જી અને આયનીકરણ એન્થાલ્પી વચ્ચે, પણ એની અંદર આપણે નથી પડવું. એ તમે પિરિયોડિક ટેબલની અંદર છે એ શીખી ગયા છો કે એ 5/2 RT નો ડિફરન્સ હોય આ બેની વચ્ચે. બીજો આમાં ઝાઝો કાંઈ ચેન્જ નથી હોતો. આયનીકરણ એન્થાલ્પી એટલે શું કહેવાય તો કે તટસ્થ વાયુરૂપ 1 મોલ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા છે એને આયનીકરણ ઉર્જા કહેવાય અથવા તો આયનીકરણ એન્થાલ્પી કહેવાય. આમાંથી ધન આયન છે એ બનાવવાના હોય. પેલો ઇલેક્ટ્રોન દૂર કરો તો IE1 કહેવાય, બીજો ઇલેક્ટ્રોન દૂર કરો તો IE2 કહેવાય, ત્રીજો દૂર કરો તો IE4 કહેવાય. આ રીતે તમે જેટલા ઇલેક્ટ્રોન દૂર કરો એ પ્રમાણે છે IE3, IE4 એ બધું તમે છે એ કહી શકો. તો આયનીકરણ એન્થાલ્પીનો તમને બધો થોડો ઘણો આઈડિયા છે. હવે આપણે વાત કરવાની છે એ ડી બ્લોકની વાત કરવાની છે. તો ડી બ્લોકના એલિમેન્ટ જે હોય એની અંદર આયનીકરણ એન્થાલ્પી છે એ કઈ રીતે જોવા મળે. પહેલાં તો હું તમને અહીંયા આગળ એની વેલ્યુઝની બધાની વાત કરું ને તો એક ટેબલ આપેલું છે, તમે છે એ આ ટેબલ જોઈ લો. જો કોષ્ટક 8.2 સંક્રાંતિ તત્વોની પ્રથમ શ્રેણીના ઇલેક્ટ્રોન રચના અને કેટલાક અગત્યના ગુણધર્મો. ઇલેક્ટ્રોન રચના આપેલી છે, આના બધાના આયન્સ આપેલા છે. એમાં ઈ નોટ કરો કે કોપર અને ઝીંક જે છે એનો આયનો નથી આપ્યા એટલે કોઈ દી કોપર +3 ન હોય અને Zn+3 એવું નથી બનતું એમ એની વાત છે એ કરે છે. પરમાણ્વીયકરણ એન્થાલ્પી, એન્થાલ્પી ઓફ એટોમાઇઝેશન, આની બધાની વેલ્યુ આપેલી છે. પછી આયનીકરણ એન્થાલ્પી જો પેલો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ડેલ્ટા IH1 કહેવાય, પછી ડેલ્ટા IH2 કહેવાય, ડેલ્ટા IH3 કહેવાય. આ રીતે તમારે કેટલા ઇલેક્ટ્રોન રિમૂવ કરવા છે ને એની ઉપર એનો આધાર હોય. કિલો જૂલ પ્રતિ મોલમાં આપેલી છે. એમાં 1 વાળી લાઈન જુઓ, આ 631 છે, પછી આ 656 છે, પછી 650 છે, ફરીથી 656, પછી અહીંયા 650, 653, 717 છે, 762 છે, 758. આ રીતે બધાની આપેલી છે. આયનીકરણ એન્થાલ્પીમાં છે ને એવો કાંઈ રેગ્યુલર ક્રમ નથી મળતો. જો આ 631માંથી 656 થયું વધુ, પછી પાછું ઘટ્યું, પાછું વધ્યું, પછી વધે છે, પછી પાછું ઘટે છે, વધે છે અને પાછું વધે છે. આવો કોઈ રેગ્યુલર ટ્રેન્ડ જોવા મળતો નથી.
એક આખો વલણ એનું જે છે ચોક્કસ એ તમને જોવા મળતું નથી. એની નીચે તમે જુઓ બધી ત્રિજ્યાઓ આપેલી છે આયનની, M+3 ને M+2 અને M+3 આયનની ત્રિજ્યા આપેલી છે. M+3 ની અંદર આ બે અસ્તિત્વ નથી ધરાવતા, ઝેડાઇન કોપરની વાત કરી. સ્કેન્ડિયમ છે ને એ પણ +2 સ્વરૂપે નથી જોવા મળતો, એ +3 સ્વરૂપે જ જોવા મળે છે. ટિટાનિયમની અંદર પણ છે એ આ ટાઈપનું હોય છે. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ છે M+2 માંથી M બને -1.63 આપેલું છે, -1.18, -0.90 જો. એટલે આ બધી વેલ્યુ અહીંયા આગળ આપણને આપેલી છે. પછી ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ છે M+3 માંથી M+2, તો એની પણ અહીંયા આપેલી છે. કેટલાકની ઘનતા આપેલી છે, એમાં ઘનતાની અંદર પણ જુઓ આ સૌથી ઓછામાં ઓછી ડેન્સિટી હોય તો એ કોણ આવે છે? સ્કેન્ડિયમ. વધારેમાં વધારે મેક્સિમમ હોય તો એ કોપર આવે આની અંદર. કોપરની ઘનતા છે એ બહુ સૌથી વધારે હોય. હવે આયોનાઇઝેશન એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી 8.3.3 એ જુઓ. આંતરિક ડી કક્ષકોની ભરાવાની સાથે કેન્દ્રીય વીજભારમાં થતો વધારો હોવાને કારણે શ્રેણીમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે. વધારો થાય છે પણ એ વધારો રેગ્યુલર ઓર્ડરમાં ન હોય, આડો અવળો છે એ હોય. કોષ્ટક 8.2 માં પ્રથમ શ્રેણીના તત્વોની પ્રથમ 3 આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય બતાવેલા. જો આ તત્વોની ક્રમિક આયનીકરણ એન્થાલ્પીમાં થતો વધારો એટલો તીવ્ર હોતો નથી જેટલો બિન સંક્રાંતિ તત્વોમાં હોય છે. બિન સંક્રાંતિ તત્વો એટલે S અને P વિભાગના તત્વો જે છે એની વાત થાય અહીંયા. જો કે સામાન્ય રીતે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય છે, પરંતુ ક્રમિક તત્વોની દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં થતા વધારાની માત્રામાં ઘણો વધારો હોય છે. 3D ધાતુઓની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં અનિયમિત વલણની રાસાયણિક અર્થસૂચકતા ઘણી ઓછી હોય છે, પરંતુ એ બાબતને ધ્યાન લઈએ કે એક ઇલેક્ટ્રોન દૂર કરવાથી 4s તથા 3D કક્ષકોની સાપેક્ષ ઉર્જામાં ફેરફાર થાય છે. તમે એ શીખેલા છો કે જ્યારે ડી વિભાગના તત્વો આયનો બનાવે છે ત્યારે N-1 ડી ઇલેક્ટ્રોન પહેલા NS ઇલેક્ટ્રોન દૂર થાય છે. તો 3D શ્રેણીના આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આપણે જોઈશું કે સ્કેન્ડિયમથી ઝિંક સુધીમાં કેન્દ્રીય વીજભાર વધે, પરંતુ આંતરિક પેટાકોષમાં ઇલેક્ટ્રોન ઉમેરાય, એટલે કે N-1 ડી કક્ષકો છે એમાં ઇલેક્ટ્રોન એડ થાય છે. બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન એકબીજાને પરિરક્ષિત કરી શકે તેની સરખામણીમાં ડી ઇલેક્ટ્રોનનો કેન્દ્રીય વીજભાર સાથેના વધારા સાથે 4s ઇલેક્ટ્રોનને વધુ અસરકારક રીતે પરિરક્ષિત કરે છે. તેથી પરમાણ્વીય ત્રિજ્યા ધીમેથી ઘટે છે. આમ 3D શ્રેણીમાં આયનીકરણ ઉર્જાની નજીવી માત્રામાં વધે છે. નજીવી માત્રાની અંદર છે એ શું કામ વધે એની વાત કરી. હવે આમાં જે શબ્દ વાપરેલા છે ને એ બધા વિચિત્ર શબ્દ વાપરેલા છે. બહુ તમને સિમ્પલી રીતે વાત કરું ને તો Z ઇફેક્ટિવ ઇઝ ગ્રેટર ધેન સ્ક્રીનિંગ ઇફેક્ટ એવું થશે. આ પાછું વાંચો. બે કે તેથી વધુ વીજભાર ધરાવતા આયનો 4s ઇલેક્ટ્રોન સિવાયની DN ઇલેક્ટ્રોનની રચના ધરાવે છે. પહેલાં આપણે આ વાંચી લઈએ છીએ અને પછી આપણે આને સમજવાનો ફરીથી પાછો પ્રયત્ન કરીએ. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધવાનું સામાન્ય વલણ અપેક્ષિત છે, કારણ કે ડી કક્ષકોની જુદી જુદી દિશાને કારણે કેન્દ્રીય વીજભારની અસરમાં ડી ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોનનું પરિરક્ષણ કરી શકતો નથી. આ સેન્ટેન્સનો મિનિંગ એવો છે કે ડી કક્ષક જે છે એ શિલ્ડિંગ એની ઇફેક્ટ હોય, સ્ક્રીનિંગ અસર એ બહુ પુઅર હોય, એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી બહુ વધારે હોય, Z ઇફેક્ટિવ વધી જાય એટલે. તેમ છતાં દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં સ્થિર વધારાનું વલણ અનુક્રમે Mn+2 અને Fe+3ના નિર્માણને અટકાવે છે. Z ઇફેક્ટિવ પ્રબળ હોય એટલે છે એ ઇલેક્ટ્રોન ઝડપથી ગુમાવવા ન દે, બરાબર, ઇલેક્ટ્રોનને પકડી રાખે. એટલે અહીંયા એવો શબ્દ લખેલો છે કે Mn+2 ને Fe+3ના નિર્માણને અટકાવે. Mn+2ના નિર્માણને અટકાવે એનો મિનિંગ શું થાય? Mn+1 માંથી Mn+2 ન બનવા દે, અને Fe+2 હોય એમાંથી Fe+3 નથી બનવા દેતા. આ બંને કિસ્સામાં આયનો D5 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. આ પ્રકારનો અટકાવ તે પછીની સંક્રાંતિ શ્રેણીમાં અનુવર્તીમાં જોવા મળે છે. Z ઇફેક્ટિવ વધતો જાય. હવે જુઓ, DN ઇલેક્ટ્રોનીય ગોઠવણી માટે આયનીકરણ એન્થાલ્પીમાં થતા વિચલનનું અર્થઘટન નીચે મુજબ છે.
હવે આ અહીંયા આગળથી જે પણ કાંઈ પોઈન્ટ્સ લખેલા છે એ થોડાક ડિફિકલ્ટ છે. કેન્દ્ર તરફ પ્રત્યેક ઇલેક્ટ્રોનનું આકર્ષણ, બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ અને વિનિમય ઉર્જા, આ ત્રણ પર્યાયો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય માટે જવાબદાર છે. આયનીકરણ માટે છે એ આ ત્રણ વેલ્યુ, કેન્દ્ર તરફનું ઇલેક્ટ્રોનનું આકર્ષણ, એટલે અહીંયા તમારે સમજવાનું શું, ઝેડ ઇફેક્ટિવ સમજવાનું. આ બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ, એટલે ત્યાં તમારે છે એ સ્ક્રીનિંગ અસર છે એ સમજવાની, અને વિનિમય ઉર્જા, એક્સચેન્જ એનર્જીની વાત કરેલી છે. ઉર્જા સ્તરના સ્થાયીકરણ માટે વિનિમય ઉર્જા છે એ જવાબદાર હોય છે. વિનિમય ઉર્જા આશરે સમશક્તિ કક્ષકોમાં સમાંતર સ્પિનના શક્ય યુગ્મોની કુલ સંખ્યાના સમપ્રમાણમાં હોય. જ્યારે કેટલીક ઇલેક્ટ્રોન સમશક્તિ કક્ષકોના સેટમાં ભરાય ત્યારે સમાંતર સ્પિન અને કક્ષકની મહત્તમ એકલ ભરની ન્યૂનતમ ઉર્જા બતાવે. આ હુણનો નિયમ એની વાત કરી છે. વિનિમય ઉર્જામાં થતો ઘટાડો સ્થાયીતા વધારે છે. આ વાક્ય છે એ ખોટું છે. અહીંયા ખરેખર એવું લખવું જોઈએ, વિનિમય ઉર્જાને કારણે થતો ઘટાડો. વિનિમયને કારણે ઉર્જામાં થતો ઘટાડો સ્થિરતા વધારે છે. શું અહીંયા વર્ડ આવવો જોઈએ? વિનિમયને કારણે ઉર્જામાં થતો ઘટાડો, એક્સચેન્જ એનર્જી હોય એ ઉર્જા મુક્ત કરે, એટલે એને કારણે છે એ સ્થિરતા વધે છે. જેમ સ્થાયીતા વધે તેમ આયનીકરણ વધુ મુશ્કેલ બને છે. D6 ઇલેક્ટ્રોન રચનામાં વિનિમય ઉર્જામાં ઘટાડો થતો નથી. Mn+ની ઇલેક્ટ્રોન રચના 3d5 4s1 છે અને Cr+ની ઇલેક્ટ્રોન રચના 3d5 છે. તો ઇલેક્ટ્રોન રચના આ બેની આપેલી છે. Mn+ની આયનીકરણ એન્થાલ્પી Cr+3 કરતાં છે એ નીચી હોય, આ વિનિમય ઉર્જાને કારણે. હવે આટલું મેં તમને ભણાવ્યું, આમાં કાંઈ હળહુજે એવું નથી, કાંઈ એક પણ પ્રકારના ટપ્પા પડે એવું નથી, એવું મને લાગે છે. કારણ કે જે સેન્ટેન્સીસ બધા અહીંયા યુઝ કરેલા છે, વર્ડ યુઝ કરેલા છે, એ બહુ ભારે ભરખમ છે. શું કહેવા માગે છે એ ખબર નથી. અલ્ટિમેટલી જો તમને વાત હું કરું ને, તો આયનીકરણ એન્થાલ્પી જે છે એ બધા તત્વોની અલગ અલગ આવે છે, અથવા તો વધે છે તો એક ક્રમમાં નથી વધતી, આડાવળા મૂલ્યોમાં વધે છે, એવું કહેવા માગે છે. એવું શું કામ થાય એ આપણે સમજવું છે. હવે આપણે આપણી ડિસ્કશન ઉપર છે એ આવીએ, મેઇન ડિસ્કશન છે એ આપણે શીખીએ. ચાલો જો હવે ધ્યાન આપો, હું તમને બધા પોઈન્ટ્સ છે એ ક્લિયર કરાવું છું. પહેલી વાત તો એ કે આયનીકરણ એન્થાલ્પીની જે છે ને એ પી વિભાગ છે એની કરતાં ઓછી હોય. આ એસ કરતાં ડી વિભાગની વધારે, પણ પી કરતાં છે એ કેવી હોય, ઓછી હોય. બરાબર? એટલે આપણે આને આ રીતે લખીએ, આયોનાઇઝેશન એનર્જી એસ વિભાગની ઓછી એની કરતાં ડી અને પી વિભાગની સૌથી વધારે. આમ થશે. ધીસ ઇઝ ઓર્ડર ઓફ આયોનાઇઝેશન એન્થાલ્પી. આવો ક્રમ બને. હવે બધાની આયોનાઇઝેશન એનર્જી સમાન પણ જોવા મળતી નથી. એનું રીઝન એવું છે કે એને અસર કોણ કરે, ઝેડ ઇફેક્ટિવ. ઝેડ ઇફેક્ટિવ જેટલો વધારો એન્ડ પરમાણુની ત્રિજ્યા જેટલી ઓછી એટલી છે એ આયનીકરણ એન્થાલ્પી, આયોનાઇઝેશન એનર્જી છે એ વધારે આવે. ઝેડ ઇફેક્ટિવ વધારે અને આર ત્રિજ્યા પરમાણુની ઓછી, એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવામાં તમને તકલીફ પડે. આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે તમે ડેફિનેશન ઉપરથી સમજો છો. માની લો કે આ બાહ્યતમ શક્તિ સ્તર હોય તો તમારે આને આટલી ઉર્જા ઇલેક્ટ્રોનને આપવાની કે આ ઇલેક્ટ્રોન છે એ મૂકીને વયો જાય, આ ઇલેક્ટ્રોન બહાર નીકળી જવો જોઈએ. તો ઇલેક્ટ્રોનને ખેંચી કોણ રાખે, આ ઝેડ ઇફેક્ટિવ. બીજું, જેટલો ઇલેક્ટ્રોન કેન્દ્રની વધારે નજીક હોય એટલી તમારે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા કેવી આપવી પડે, વધારે. તો ઝેડ ઇફેક્ટિવ વધારે ને ત્રિજ્યા નાની, એમાં આયનીકરણ ઉર્જા છે એ વધતી જાય, એવી પેલા એક પોઈન્ટમાં વાત કરી. બીજું એવું કહે છે કે આ આયનીકરણ ઉર્જાને અસર કરતા પરિબળો કયા છે, આઈ ને અસર કરે એવા પરિબળો. જો એક આનું પરિબળ જે છે એ છે ઝેડ ઇફેક્ટિવ, કેન્દ્રીય વીજભાર. આ ઝેડ ઇફેક્ટિવ છે શું, ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન એ બે વચ્ચે જે એટ્રેક્શન છે, આકર્ષણ છે, લગાવ છે, એ ઝેડ ઇફેક્ટિવ. આ તમને શું બતાવશે, આકર્ષણ.
આકર્ષણની માત્રા ઇનડાયરેક્ટલી. સેકન્ડ પોઈન્ટ સ્ક્રીનિંગ ઇફેક્ટ. સ્ક્રીનિંગ ઇફેક્ટ જે છે આ અહીંયા આગળ હું તમને એક લખી દઉં છું. જુઓ, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ. આ ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. ત્રીજો પણ આની અંદર પોઈન્ટ આપ્યો છે, વિનિમય ઉર્જા. વિનિમય ઉર્જા છે એ તમે લોકો પરમાણુઓ ચેપ્ટર જે આવે, પરમાણુ બંધારણ, એની અંદર શીખેલા હોય. વિનિમય ઉર્જા એટલે હું યાદ કરાવું તમને. માની લો કે આમ છે, આ 3D હોય અને આ 4s હોય, તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના થવી કઈ રીતે જોઈએ? 4s2 3d4 આવી ઇલેક્ટ્રોન રચના એની થવી જોઈએ. પણ હવે આ એક ઇલેક્ટ્રોન છે એ કુદીન, માની લો કે અહીંયા આ બે વચ્ચે શક્તિનો તફાવત બહુ ઓછો હોય એટલે આ એક ઇલેક્ટ્રોન ઠેકડો મારી નામ આવી આવે. હવે થાય હું, આ 5 કક્ષકો સમશક્તિક છે. સમશક્તિક છે, બધાની એલની વેલ્યુ જુદી જુદી હોય એન્ગ્યુલર મોમેન્ટમની, બરાબર? હવે આ એની અંદર પણ પાછા સેટ બનતા હોય, તો આ ઇલેક્ટ્રોન આની સાથે એક્સચેન્જ કરી શકે, આ ઇલેક્ટ્રોન આની હારે કરીએ કે આની હારે, તો આ ઇલેક્ટ્રોન બધાની હારે એક્સચેન્જ કરી શકે. આ બે એક્સચેન્જ કરી શકે, આ બે કરી શકે. સમજો ને? આ ઇલેક્ટ્રોન અહીંથી નીકળીને અહીંયા આવે ને આ ઇલેક્ટ્રોન અહીંયા મોકલે. આની હારે એક્સચેન્જ કરી શકે, આની હારે પણ એક્સચેન્જ કરી શકે. એ જ રીતે આ બે ઇલેક્ટ્રોન પણ એક્સચેન્જ કરી શકે, આ પણ એક્સચેન્જ કરી શકે, આ પણ એક્સચેન્જ કરી શકે. આ ઇલેક્ટ્રોન છે આ બંને પણ છે એ એકબીજાની સાથે એક્સચેન્જ કરી શકે, આ પણ કરી શકે. જેટલા આવા ઇલેક્ટ્રોન એના ઘર બદલા કરે, આમ ફેરાફેર કરે હામાં, એની કારણે છે ને એની એનર્જી વપરાય, ઉર્જા વપરાય, એટલે એની સ્થિરતા છે એ શું થાય? વધે. શક્તિમાં ઘટાડો થાય, એનર્જી યુઝ થાય, બરાબર, એટલે શક્તિ ઘટવા માંડે. શક્તિ ઘટે એટલે સ્થિરતા છે એ શું થાય? વધે. તો જે પણ કોઈ પરમાણુ હોય એમાં જેટલી એક્સચેન્જ એનર્જી થતી હોય, જેટલી એક્સચેન્જ થતી હોય, અને એક્સચેન્જ કોની ઉપર આધાર હોય? નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન ડિજનરેટ ઓર્બિટલ્સ. કેટલાની અંદર આવા પેર હાજર છે? આ 1, આ 2, આ 3, કેટલા આવા પેર કેટલા હાજર છે? આ બે માની લો કે એક્સચેન્જ કરતા હોય તો આ બેને એક પેર કહેવાય. આ બે એક્સચેન્જ થતા હોય તેને પેર કહેવાય. આ પહેલો ને છેલ્લો ઇલેક્ટ્રોન એક્સચેન્જ કરતા હોય તેને એક પેર કહેવાય. તો જેટલી એવી પેર હોય એટલે આની અંદર તમને કીધું ને ઇલેક્ટ્રોનની સંખ્યાના, ઇલેક્ટ્રોનની યુગ્મો જે છે એની સંખ્યાના સમપ્રમાણમાં છે. તો આઈ ને આ 3 અસર કરતા પરિબળો છે. હવે હું તમને એવું કહું કે બધાની એનર્જી છે, બધાની આયનીકરણ ઉર્જા હરખી નથી મળતી, અથવા બધાની અંદર વધારો ઘટાડો હરખો નથી થતો. શું કામને આવું થાય છે એ એક એક્ઝામ્પલ દ્વારા છે એ સમજીએ. વેનેડિયમનું હું ઉદાહરણ લઉં છું. વેનેડિયમ હોય તો આની ઇલેક્ટ્રોન રચના છે એ શું થાય? હું અહીંયા જે લખું છું ને એ ડાયરેક્ટ આર્ગોન કોર સિવાય ડાયરેક્ટ લખું છું, સમજાવવા માટે જ તમને લખું છું. જુઓ, વેનેડિયમ, તો વેનેડિયમની ઇલેક્ટ્રોન રચના છે 3d3 4s2. આવું કરી શકાય? (4s2) અને 3d3. હવે આ વેનેડિયમ પરમાણુ છે એને તમારે આયનીકરણ કરાવવું હોય, આયોનાઇઝેશન, તો આને ઉર્જા તમારે આપવી પડે, ΔIH1. આયોનાઇઝેશન ધેટ મીન્સ કે એક ઇલેક્ટ્રોન એની અંદરથી નીકળી જાય, અને એ ઇલેક્ટ્રોન આની અંદરથી નીકળી જાય તો આમાંથી આયન કયો બને? V+1 આયન પ્લસ એક ઇલેક્ટ્રોન તો બહાર નીકળી ગયો. હવે આ તમે ઉર્જા જેવી આને આપો ને એટલે અહીંયા આગળ હવે છે એ નવા જૂની શરૂ થાય. હું નવા જૂનીમાં છે એ અહીંયા આગળ થયું? તો જુઓ, અહીંથી એસમાંથી ઇલેક્ટ્રોન નીકળે તો આની અંદર આ એક ઇલેક્ટ્રોન પડ્યો હોય, બાકીના 3 ઇલેક્ટ્રોન ક્યાં છે? આની અંદર છે. જેવો અહીંયા આગળથી ઇલેક્ટ્રોન આની અંદર નીકળે ને એવું આ
બંને કક્ષકો જે છે એની શક્તિમાં ફેરફાર થઈ જાય. આ જે એસ કક્ષકનો ઇલેક્ટ્રોન જે છે ને 4sનો, એ ઇલેક્ટ્રોન જમ્પ કરીને અહીંયા આગળ વહી આવે. અહીંયા એને શક્તિ તો મળી જ હોય. આ પરમાણુને તમે શું આપ્યું હોય? એનર્જી આપી હોય. આને કેટલી ઉર્જા આપી છે? ΔIH1. હવે એ તો તમે છે એ હીટના ફોર્મમાં આપતા હોય, ઉષ્માના સ્વરૂપમાં. માની લો કે 5 કિલો જૂલ ઉર્જા તમે એને આપી, તો એ 5 કિલો જૂલ ઉર્જા હોય ને એમાંથી 4.9 એ ઇલેક્ટ્રોનને દૂર કરવામાં વાપરે. 0.1 જે પડી રહે એ 0.1 ઉર્જા છે એ શેમાં વપરાય? આ ઇલેક્ટ્રોનને અહીંયા આગળ ટ્રાન્સફર કરવામાં વપરાય. હવે એ ઇલેક્ટ્રોન ત્યાં ટ્રાન્સફર થઈ જાય એટલાની નવી ઇલેક્ટ્રોન રચના આવી થઈ જાય. આ 3d4 એટલે આમ આવી જશે. આ ઇલેક્ટ્રોન ક્યાં આવી ગયો છે? આની અંદર આવી ગયો. આ 4s 0 થઈ જાય. એટલે વેનેડિયમ પ્લસની તમે ઇલેક્ટ્રોન રચના છે એ જો લખવાના તમે વાત કરતા હોય તો આમાંથી તમે આ બનાવ્યું હોય તો એ 3d3 4s1 ન હોય પણ કઈ થઈ જાય? 3d4 4s 0. આવું થવાનું રીઝન શું? આમ થાય તો એને બેનિફિટ શું થાય? આની અંદર તમે જુઓ એક્સચેન્જના જોડકા વધી ગયા કે નહીં? જેટલી એક્સચેન્જ કરે આટલી સ્ટેબિલિટી કેવી થાય? વધે. આપણે ક્રોમિયમ કોપરને અપવાદ કહીએ છીએ. શું કામ? એક ઇલેક્ટ્રોન આની અંદર શું કામ આવી જાય? એક્સચેન્જ વધે. એક્સચેન્જ વધે એટલે સ્થિરતા શું થાય? વધી જાય. એટલે તે D5ની સ્થિરતા વધારે હોય, D10ની સ્થિરતા વધારે હોય. એમ આમાં આ સ્ટેબલ થવાના ચક્કરમાં એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ મોકલી દે. એટલે અહીંયા આગળ ખરેખર તમે જે ઉર્જા આપી હોય ને એ કાંઈ માત્ર ને માત્ર આયનીકરણ એન્થાલ્પી જ ન આપી હોય. આયનીકરણ એન્થાલ્પીની હારે હારે છે એ આને બીજી કઈ ઉર્જા મળી ગઈ હોય? રીઓર્ગેનાઇઝેશન એનર્જી કહેવાય. હું અહીંયા આગળ જે કાંઈ ટર્મ્સ લખાવું છું એ ફરીથી તમે છે એ જોશો. અહીંયા હું લખી નાખું છું. આ જે આમાં જાય એટલે રીઓર્ગેનાઇઝેશન એનર્જી. રીઓર્ગેનાઇઝેશન એનર્જી છે ને એને કારણે શું થાય? આ 4sની એનર્જી હોય એની કરતાં 3dની એનર્જી ડાઉન થઈ જાય. એટલે રીઓર્ગેનાઇઝેશન એનર્જીને કારણે આ ડી કક્ષકની શક્તિ, જેનો એંગ્યુલર ક્વોન્ટમ નંબર જેટલો વધારે હોય ને એની ડાઉન થાય. આ એસનો એલ શું આવે? એલ ઇઝ ઇક્વલ ટુ 0 એસ કક્ષક. આ ડી માટે શું આવે? એલ બરાબર 2. તો એ એલ બરાબર જેનો 2 હોય ને, જેમ એંગ્યુલર ક્વોન્ટમ નંબર વધતો જાય એની એનર્જી ડાઉન થાય. તો આ ડી જે છે એની શક્તિ ઘટી જાય અને 4sની શક્તિ છે એ વધી જાય. રીઓર્ગેનાઇઝેશન થયા એટલે. હવે રીઓર્ગેનાઇઝેશન એનર્જી એટલે તમે આપતા હોય ખાલી આયોનાઇઝેશન એન્થાલ્પી, પણ હારે હારે એનું સેટિંગ પોતાનું નવું કરી લે. તમે એને 500 રૂપિયા આપો, બરાબર છે, અને તમે એને 400 વાપરવાના હોય તો એ 410 વાપરી જાય. 10 ક્યાં નાખી દે? આ રીઓર્ગેનાઇઝેશનમાં. ઇલેક્ટ્રોનને ક્યાં મોકલી દે? 4sમાંથી 3dમાં. એટલે કન્ફિગ્યુરેશન શું બન્યું? 3d4 4s 0. આ થવા પાછળનું આમ થાય તો થાય શું? આ ડી કક્ષક છે એની શક્તિ ઓછી થઈ જાય અને 4sની શક્તિ વધારે હોય. જો અહીંયા હું એનર્જી સાથે એક બનાવું છું. ધીસ ઇઝ એનર્જી. આ ડીની શક્તિ છે એ ઓછી થઈ જાય, ઘટી જાય. અને એસની શક્તિ છે એ ઓછી ઘટે. એટલે આ 4s છે એમાં તો 0 હવે. અને અહીંયા આગળ છે એ શું થયું? 3d. આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક આમાંથી આવ્યો 4. હવે શું થઈ શકે? આની અંદર એક્સચેન્જ થઈ શકે, વિનિમય થાય. જેટલું વિનિમય થાય એટલી ઉષ્મા છે એ મુક્ત થાય. વિનિમયને કારણે ધીસ ઇઝ રિઝલ્ટિંગ ઇનટુ રિલીઝ ઓફ એક્સચેન્જ એનર્જી. આવું જેવું રીઓર્ગેનાઇઝેશન થાય, રીઓર્ગેનાઇઝેશનને પરિણામે આવી ઇલેક્ટ્રોન રચના બની. આને પરિણામે છે એ શું થાય? આમાં એક્સચેન્જને એક્સચેન્જને કારણે છે એ વિનિમય ઉર્જા મુક્ત થાય. હું અહીંયા આગળ લખું છું, વિનિમય ઉર્જા છે એ મુક્ત થાય. વિનિમય ઉર્જા મુક્ત થાય એટલી સ્થિરતા છે એ શું થાય? વધે. વિનિમય ઉર્જા મુક્ત થાય. તેથી સ્થિરતા
વધે. હવે આમાં જે કાંઈ સેન્ટેન્સ લખ્યું છે ને એ તમે અહીંયા આગળ હવે તમને હું સેન્ટેન્સ છે એ રીડ કરાવું છું. બરાબર છે એ તમે જુઓ, સ્લાઇડ છે એને તમે વાંચો. ડી ઇલેક્ટ્રોન ગોઠવણી માટે આયનીકરણ એન્થાલ્પીમાં થતા વિચલનનું અર્થઘટન નીચે મુજબ છે. વિચલન થયું, શું કામ છે એ વિચલન થયું? તો કે કેન્દ્ર તરફ પ્રત્યેક ઇલેક્ટ્રોનનું આકર્ષણ, ધેટ મીન્સ છે એ શું છે? ઝેડ ઇફેક્ટિવ. બે ઇલેક્ટ્રોન વચ્ચેનું આ અપાકર્ષણ હોય એ શું કહેવાય? સ્ક્રીનિંગ ઇફેક્ટ, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અપાકર્ષણ. ત્રીજું છે એ શું આવ્યું? એક્સચેન્જ એનર્જી, વિનિમય ઉર્જા. ઉર્જા સ્તરના સ્થાયીકરણ માટે વિનિમય ઉર્જા જવાબદાર હોય. સ્થાયીકરણ માટે એટલે એ એનર્જીમાં એની એનર્જી ઘટે એટલે એ કેવું બને? સ્થિર. અને એમાં પણ મેં તમને કીધું જેનો એલ એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર, એને તમે છે એ શું કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, એ જેટલો આનો ડાઉન થાય એટલી એની સ્ટેબિલિટી આની વધારે હોય. તો એ વાક્ય પણ તમે સમજી શકો. ઉર્જા સ્તરના સ્થાયીકરણ માટે વિનિમય જવાબદાર હોય છે. વિનિમય ઉર્જા આશરે સમશક્તિ કક્ષકોમાં સમાંતર સ્પિનના યુગ્મોની કુલ સંખ્યાના સમપ્રમાણમાં હોય. જેટલા અહીંયા આવા કપલ મળે એટલી છે એની સ્ટેબિલિટી શું થાય? વધતી જાય. એટલા એક્સચેન્જ વધારે થાય, અને એક્સચેન્જ વધારે થાય એમાં એનર્જી યુઝ થાય. એનર્જી યુઝ થાય એટલે શક્તિ ઘટે, અને શક્તિ ઘટે તો સ્થિરતા વધે. એક હુનનો નિયમ છે, જો સમશક્તિ કક્ષકોની અંદર સમાંતર સ્પિન વાળા ઇલેક્ટ્રોન આવેલા હોય તો એની ન્યૂનતમ ઉર્જા દર્શાવે છે. એવું તમે ઇલેક્ટ્રોન ભરો તો એની એનર્જી કેવી હોય? ન્યૂનતમ. એના હુન્ડનો નિયમ કહેવાય. તો એવું પણ અહીંયા લખેલું છે. અહીંયા વાક્ય જે છે ને, આ વાક્ય એ ખોટું છે. વિનિમય ઉર્જામાં થતો ઘટાડો સ્થિરતા વધારે છે. વિનિમયને કારણે છે એ શું થાય? ઉર્જા મુક્ત થાય. એવું લખવું જોઈએ. વિનિમયને કારણે ઉર્જામાં થતો ઘટાડો, વિનિમયને કારણે એવો શબ્દ, એટલે ત્યાં તમે છે એ બુકની અંદર કરેક્શન કરજો. વિનિમયને કારણે ઉર્જામાં થતો ઘટાડો, સ્થિરતા વધારે. વિનિમયને કારણે, ફરીથી હું બોલું છું, વિનિમયને કારણે ઉર્જામાં થતો ઘટાડો સ્થિરતા વધારે છે. જેમ સ્થાયીતા વધે તેમ આયનીકરણ છે એ શું થાય? મુશ્કેલ બને. જેટલું એક્સચેન્જ વધારે થાય એટલે આયોનાઇઝેશન છે એ કેવું થાય? મુશ્કેલ બને. અને આ પોઈન્ટ થવાને કારણે બધાની આયનીકરણ એન્થાલ્પી છે એ કેવી આવે છે? અલગ અલગ આવે છે. જો બધાની અંદર રીતે કાંઈ છે આવી રીઓર્ગેનાઇઝેશન એનર્જી ન થાય. રીઓર્ગેનાઇઝેશન એનર્જી છે એ બધામાં ન જરૂર પડે. આ વેનેડિયમે છે એ રીઓર્ગેનાઇઝેશન એનર્જી લઈ લીધી તો પછી કાંઈ એફી તે આયનીકરણ ઉર્જા લે તે એવું કાંઈ જરૂરી છે નહીં. જેની અંદર ઇલેક્ટ્રોન પહેલે ઓલરેડી પેર છે એવા છે એ કોઈ દી આયોનાઇઝેશન એનર્જી કે એવું કાંઈ લેતા નથી. તમે રીઓર્ગેનાઇઝેશન એનર્જીનો હજી તમે લોકો મતલબ બરાબર સમજો. જો તમે અહીંયા આગળ આયોનાઇઝેશન કરવા માટે, એટલે કે તમારે અહીંયા ઇલેક્ટ્રોન દૂર કેટલો કરવો હતો? 1. ફોરેસમાંથી ઇલેક્ટ્રોન કેટલો કરવાનો હતો? દૂર. પણ ડ્યુ ટુ ધીસ રીઓર્ગેનાઇઝેશન એનર્જી ઇલેક્ટ્રોન કેટલા દૂર થઈ ગયા? 2. ધેટ મીન્સ કે એને કાંઈક વધારાની ઉર્જા લઈ લીધી. એ જે વધારાની ઉર્જા છે એ શું છે? રીઓર્ગેનાઇઝેશન એનર્જી. ફોરેસમાંથી ઇલેક્ટ્રોન 1 દૂર કરવો હતો પણ થઈ ગયા ખરેખર 2 ઇલેક્ટ્રોન દૂર. આને દૂર તો થઈ જ ગયો કહેવાય ને, ભલે ને આની અંદર વહી આવ્યો પણ. તો એવા જે આમાં એનર્જી યુઝ થઈ હોય એને જ છે આપણે શું કહીએ છીએ? રીઓર્ગેનાઇઝેશન એનર્જી છે એ કહીએ છીએ. અને આફ્ટર ધીસ રીઓર્ગેનાઇઝેશન એનર્જી, the orbitals which have lower number of L, angular quantum number, n, decrease in energy in less in amount, while the orbitals which have more numbers of L will decreases more down. It will drop more. એ તરત ઘટી જાય, એની એનર્જી ઘટી જાય. અને ઘટ્યા પછી તે હવે શું કરી દઈ? એક્સચેન્જ શરૂ. અને એક્સચેન્જ જેટલા ઇલેક્ટ્રોનની થાય એટલી એની સ્થિરતા વધે. એટલે બધાની અંદર તમે સમજો ને, જેમાં રીઓર્ગેનાઇઝેશન એનર્જી ભાગ લેતી હશે એના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય તમને અલગ અલગ વિચિત્ર પ્રમાણેના મળે. હોવા જોઈએ એની કરતાં અલગ મળે. એની પાછળનું રીઝન છે એ આ તમને જોવા મળે છે. એક આ પોઈન્ટ્સ કદાચ તમારે નોટ ડાઉન કરવો હોય તો કરી લેજો, એટલે તમને આખો છે એ આઈડિયાની અંદર ક્લિયર થઈ જાય. મેં જેમાં જે પોઈન્ટ્સ તમને કીધા ને, એક પછી એવો પણ પોઈન્ટ આપેલો જુઓ. D6 ઇલેક્ટ્રોન રચનામાં વિનિમયને લીધે ઉર્જામાં ઘટાડો થતો નથી. Mn પ્લસની ઇલેક્ટ્રોન રચના આપેલી છે. 3d5 4s1
અને Cr+5ની ઇલેક્ટ્રોન રચના આપેલી છે. Mn+ની આયનીકરણ એન્થાલ્પી Cr+ કરતા છે એ નીચી છે. Mn+ની આયોનાઇઝેશન એન્થાલ્પી Cr+ કરતા નીચી છે. Crમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય તો છે એ શું બને, શું Cr+2. અને Mn+ જે છે એમાં ઇલેક્ટ્રોન રચના 3d5 4s1 છે. Mn+ની અહીંયા આગળ હું જો ઇલેક્ટ્રોન રચના લખતો હોય તો આમાં કોઈ રીઓર્ગેનાઇઝેશન એનર્જી કે એવું કોઈ વસ્તુ નહીં આવે. રીઓર્ગેનાઇઝેશન એનર્જી છે એ કેવી ટાઈપની એનર્જી હશે? ઉષ્મા શોષક પ્રક્રિયા જેવી હશે, કારણ કે એ વધારાની અમુક ઉષ્મા યુઝ કરી નાખે છે. તો થાય હું, આ Mn હોય Mn+1 આમ, તો અહીંયા 4s1 ને આમાં d5. હવે આમાંથી તમારે કદાચ ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો આને રીઓર્ગેનાઇઝેશન એનર્જીની જરૂર ન દેવાય. રીઓર્ગેનાઇઝેશન એનર્જી એટલે હું, આ એસમાંથી ઇલેક્ટ્રોન ક્યાં વયો જાય? ડીની અંદર. તો આની અંદર ન જાય. આ ડીની અંદર તમારે અહીંયા દાખલ કરવો હોય તો હવે બીજી ઉર્જા આપવી પડે, કઈ? પેરિંગ એનર્જી, અને એ બહુ વધારે હોય. તો એવું પોસિબલ નથી થતું. એટલે આમાંથી આ એસનો ઇલેક્ટ્રોન રીઓર્ગેનાઇઝેશન એનર્જી વગર સીધો તરત સરળતાથી નીકળી શકે. બરાબર? આની અંદર એવો કોઈ પોઈન્ટ કે એવું કાંઈ ઇન્ક્લુડ થતું નથી. ખરેખર આ Mn+ની છે ને સરખામણી કરવી હોય ને તો એ Crની હારે કરાય. કરવી હોય તો આ રીતે સરખામણી કરાય. જુઓ, Mn અને ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના છે એ શું થતી છે? 3d5 4s1. હવે આને બેયને તમે એનર્જી આપો તો આને તો 4s2, તો આ ઇલેક્ટ્રોન છે એ જો રીઓર્ગેનાઇઝેશન એનર્જી એટલે આ ઇલેક્ટ્રોન તો નીકળી જ જાય અને બીજો ઇલેક્ટ્રોન પેર થાય, પણ આ ઇલેક્ટ્રોન આમાં કાંઈ પેર થઈ શકતો નથી. પેર નથી થઈ શકતો એટલા માટે થઈને એ લોકો એવું કીધેલું છે કે Mn+ એની આયનીકરણ ઉર્જા આની કરતાં છે એ વધારે હોય. બેયમાં ઇલેક્ટ્રોન હરખા આવી જાય ને પછી કમ્પેરિઝન કરો ને તો વધારે ખબર પડે. આમાંથી ઇલેક્ટ્રોન જાવો એની કરતાં આની અંદરથી ફટ કરતો ઇલેક્ટ્રોન વયો જશે, કારણ કે આની અંદર એવું કોઈ થવાનું નથી. બરાબર? રીઓર્ગેનાઇઝેશન એનર્જી થવાની નથી. અને આ તો છે એ ઓલરેડી સ્ટેબલ જ છે. તો આમ તમે એ વાક્ય છે એ સમજી શકો. પછી અહીંયા આગળ અમુક પોઈન્ટ લખેલા છે. Fe+2ની ઇલેક્ટ્રોન રચના 3d6 છે અને Mn+2ની રચના 3d5 છે. Fe+2ની આયનીકરણ એન્થાલ્પી Mn+2 કરતાં નીચી છે. Mn+2 કરતાં નીચી જ હોય ને. Mn+2 એટલે શું થાય? જો 3d5. હવે આમાંથી ઇલેક્ટ્રોન કાઢવો હોય તો d5 સમમિત ઇલેક્ટ્રોન રચના છે. સમમિત ઇલેક્ટ્રોન રચના હોય ને 3d4 બનાવવું હોય તો આયનીકરણ ઉર્જા, આયોનાઇઝેશન એનર્જી કેવી જોવે? બહુ વધારે જોઈએ. IE જે છે એ ખૂબ વધારે જોઈએ. અને Fe હોય તો એમાં વાંધો ન આવે. Fe+2ની ઇલેક્ટ્રોન રચના શું થાય? આર્ગોન કોર 3d6. હવે આમાં જ તમારે ઇલેક્ટ્રોન કાઢવાનો હોય. આ અત્યારે 3d6 છે. ઇલેક્ટ્રોન તમે કાઢો તો આમાંથી બને શું? આ Fe+3. આ Fe+3ની ઇલેક્ટ્રોન રચના શું આવે? 3d5. જો આની કરતાં આ વધારે સ્ટેબલ હોય તો આમાં આયનીકરણ એન્થાલ્પી જે છે એ કેવી જોઈએ? ઓછી જોઈએ. તો એ બેની સરખામણી કરીને આપ્યું છે. Fe+2ની આયનીકરણ એન્થાલ્પી Mn+2ની આયનીકરણ એન્થાલ્પી કરતાં નીચી છે. તો એ તમે સામાન્ય રીતે તરત સમજી શકો. આ ધાતુઓ જે છે એની સૌથી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +2 છે. બરાબર? વાયુમય પરમાણુમાંથી M+2 આયનો બનાવવા માટે કુલ પ્રથમ અને દ્વિતીય આયનીકરણ ઉર્જા ઉપરાંત દરેક તત્વની માટે પરમાણ્વીયકરણ ઉર્જાની પણ જરૂર પડે છે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી પ્રભાવી શબ્દ છે જે Cr અને Cu માટે અસામાન્ય ઉચ્ચ મૂલ્યો બતાવે છે. એ વાત બરાબર છે. Cr માટે અને Cu માટે છે એ ઉચ્ચ મૂલ્યો બતાવે. Cr+ માટે તો છે એ હમણાં જ તમને વાત કરી. માની લો કે અહીંયા Cr આપેલું છે, Cr+1. તો આની ઇલેક્ટ્રોન રચના છે એ કઈ હોય? આ રીતની હોય, 3d5. અને આમાં ઇલેક્ટ્રોન ન હોય, 4s0. આ Cr+1 છે. હવે Cr+2 બનાવવું હોય આમાંથી તો શું કરવું પડે? તમારે આ 5ની અંદરથી શું કરવું પડે? 3d4.
સ્થાયીમાંથી અસ્થાયીમાં જવું પડે તો તમારી ઉર્જા કેવી આપવી પડે? બહુ વધારે. કોપરની અંદર એવું જ છે ને, 3D10 હોય, એમાં તમે બનાવો હું 3D9, તો એટલા માટે થઈ અને એમાં થોડીક વધારે એનર્જીની જરૂર પડે. Zn માટે અનુવર્તી મૂલ્ય છે એ નીચા હોય, એમાં તો 3D10 બને અમુકનું, Zn+2 ની ઇલેક્ટ્રોન રચના લખો તો. 4s કક્ષક દ્વારા દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં વલણ જે છે એ જટિલ બનતું નથી. આયનોમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા મુશ્કેલી બને. હવે તમે છે એ બધું વાંચીને આમાં કરી શકો. જે હાર્ડ ટર્મિનોલોજીસ હતી એ બધી મેં તમને આની અંદર સમજાવી દીધી કે ખરેખર આ શું કહેવા માગે છે. કોપર, નિકલ અને ઝીંકના ઊંચા મૂલ્યો સૂચવે કે આ તત્વોની +2 કરતાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા શા માટે જે છે એ મુશ્કેલ છે. તો Zn એટલે એ તમને ઇનડાયરેક્ટલી એવું કહે છે કે કોપર +3 કોઈ દી ન બની શકે અને Zn+2 ન બની શકે. આ તમારે માની લો કે કોપર +3 બનાવવો હોય, તમે શેમાંથી બનાવો? કોપર +2 માંથી બનાવો આનું આયનીકરણ કરીને. આ બનાવવું હોય તો શેમાંથી બનાવાય? કોપર +2 ની અંદરથી બનાવાય. અને આમાંથી બનાવવું હોય તો આ છે એ શેમાં બનાવાય? Zn+2. Zn+2 ની ઇલેક્ટ્રોનમાં શું થાય? 3D10. તો હવે આ 3D9 બને. અહીંયા +3 કરવું હોય ને તો અસ્થાયી. આને માંડ છે આ 3D9 હતા તે અહીંયા આગળ માંડ છે હવે એક ઇલેક્ટ્રોન રહ્યો છે, તો આ 3D8માં કોઈ દી કન્વર્ટ નથી થતો, પોસિબલ નથી. તો આની માટે છે એ તૃતીય આયનીકરણ ઉર્જા જે છે એ એટલી બધી વધારે હોય કે એની ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થા છે એ મુશ્કેલ છે લાવવી. જો કે આયનીકરણ એન્થાલ્પી ઓક્સિડેશન અવસ્થાની સાપેક્ષ સ્થાયીતાને સંબંધિત કેટલુંક માર્ગદર્શન આપે. એ આ ટાઈપનું માર્ગદર્શન આપ્યું આપણને. આ સમસ્યા અત્યંત જટિલ છે, તેથી તેનું હાથ વગેરે સામાન્યકરણ સ્વીકારવા લાયક હોતું નથી. એટલે કે ડાયરેક્ટ તમે આયનીકરણ ઉર્જાને અને ઓક્સિડેશન સ્ટેટને છે એ તમે ભેગા ન કરી શકો. એવું હું તમને એક્ઝામ્પલ આપું. પી બ્લોકની અંદર તમે કદાચ શીખ્યા હોય તો હું તમને એમ કહું એલ્યુમિનિયમ છે એનો ઓક્સિડેશન, સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ, તમે એમ કહો 3, હું એમ કહું +1 હોય, બોલો. એલ્યુમિનિયમ +1 છે એ વાયુ સ્વરૂપમાં શક્ય છે. આયનીકરણ એન્થાલ્પી છે એ વેલ્યુ બતાવે તો એ પોસિબલ છે. અને આ રીતે સોલ્યુશનમાં એમાં લઈ જાવ તો +3 વધારે સ્ટેબલ છે. એટલે એ બધું બહુ કોમ્પ્લિકેશન્સ એની અંદર ક્રિએટ કરાવે છે. એટલા માટે થઈને આપણે આ ઓક્સિડેશન સ્ટેટને આયોનાઇઝેશન એન્થાલ્પીને બહુ કોરિલેટ નથી કરતા. જે કાંઈ પોઈન્ટ અહીંયા આગળ મેં તમને કીધા એ બરાબર તમે સમજો. બરાબર. આની પછીનો પોઈન્ટ છે એ ઓક્સિડેશન અવસ્થા છે. પણ આની અંદર તમને જે કાંઈ પોઈન્ટ કીધા એ ક્લિયર થઈ ગયા કે એની અંદર શું આવે છે, શું કહેવા માગે છે. એ પહેલાં આપણે આખી પોઈન્ટ બધા રીડિંગ કર્યા. હજી તમારે છે એ પોઈન્ટ રીડિંગ કરવો હોય તો છે એ તમે રીડિંગ કરી શકો એમ છો. હું સામાન્ય અમુક પોઈન્ટ્સ અહીંયા લખી નાખું છું. ઓકે. જો અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે હતા એ મેં અહીંયા આગળ લખેલા છે. ડી વિભાગના કોઈ પણ બે ક્રમિક સભ્યો હોય ને, આની અંદર જે આયનીકરણ એન્થાલ્પીમાં તફાવત આવતો હોય, માની લો કે વેનેડિયમ અને ક્રોમિયમ, તો એની વચ્ચે જે તફાવત આવતો હોય એ બે ક્રમિક તત્વોના આયોનાઇઝેશન એન્થાલ્પીનો ડિફરન્સ એ બહુ ઓછો હોય કોની કરતાં? બે ક્રમિક એસ અથવા તો પ્રી વિભાગના તત્વો હોય એની કરતાં. આવું આ દર્શાવે છે. કારણ કે માની લો કે તમે સોડિયમની જ કમ્પેરિઝન કરતા હોય તો બહુ પછી એમજી સીધું આવે. તો સોડિયમ અને એમજીની અંદર છે એ 3s2 સ્ટેબલ કન્ફિગ્યુરેશન આવી જાય ને, એટલા માટે થઈને અહીંયા ડિફરન્સ બહુ વધારે હોય. અહીંયા એવું બધું બહુ જોવા નથી મળતું. તો એક આ પોઈન્ટ મેં નોટ કર્યો. પછી ક્રોમિયમની IE1 ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી ઓફ ક્રોમિયમ ઇઝ લેસ, કારણ કે આમાંથી પ્રોડક્ટ જે બને પ્રથમ આયનીકરણ થઈને શું બને? Cr+. અને Cr+ની અંદર હોય શું? 3d5 સ્થાયી. D5 છે એટલે એ સ્થાયી હોય. Znની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી બહુ વધારે હોય. આ 3d10 ને 4s2 એકદમ સમમિત ઇલેક્ટ્રોન રચના છે, એટલે એ એસમાંથી ઇલેક્ટ્રોન જવા દેવાય ને ગમે નહીં. એટલે Znની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે એ વધારે હોય. એક જ સમૂહની વાત કરતા હોય તો 5dની અંદર સૌથી વધારે હોય, પછી 3d ને લાસ્ટની અંદર છે એ 4d. આવું જોવા મળે. આની અંદર વધારો હોવાનું કારણ છે એ શું છે? તો કે આમાં સૌથી વધારે આવવાનું રીઝન લેન્થેનોઇડ સંકોચન છે અને 32 પ્રોટોનનો વધારો, એટલે ઝેડ ઇફેક્ટિવ બહુ હોય.
પછી 3D આવે ને લાસ્ટમાં 4D આવે. આ રૂલ બાકીના બધામાં લાગુ પડે પણ ક્યાં બેમાં ન લાગુ પડે? નિકલ, પેલેડિયમ, પ્લેટિનમ, ક્રોમિયમ, મોલિબ્ડેનમ, ટંગસ્ટન આ બેની અંદર લાગુ ન પડે આ. પછી Ie2 ક્રોમિયમની છે એ બહુ વધારે હોય કારણ કે એને હવે સીઆરમાંથી Cr+2 તમારે ડાયરેક્ટ બનાવવું હોય તો Cr+1 બને અને Cr+1 બહુ સ્ટેબલ હોય એટલે એને ઝડપથી ઇલેક્ટ્રોન દેવા ગમે નહીં. Mnમાંથી Mn+2 તો તરત બની જાય કારણ કે એમાં શું બને? Mn+1 હોય તો 3d5 4s1 હોય તરત એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો Mn+2 બને. સેમ એવું અહીંયા આગળ જ છે. જો કોપર છે ને એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી નિકલ અને ઝિંક બેયની કરતાં વધારે છે તો એવું અહીંયા થશે. Ie3 Feની તૃતીય આયનીકરણ એન્થાલ્પી બહુ ઓછી હોય. શું કામ? Fe+3ની ઇલેક્ટ્રોન્સના શું બને? આર્ગોન કોર 3d5 એટલે ઓછા સ્થાયીની અંદરથી વધારે સ્થાયી આયનની અંદર જઈ શકે 3d5. તો Ie3 Feની બહુ ઓછી હોય કોની કરતાં? Mn કરતાં. Mn+3 બનાવવો હોય તો બહુ મુશ્કેલ પડે કારણ કે Mn+2 એટલે 3d5, Mn+3 એટલે 3d4 તો 3d5માંથી 3d4માં બહુ ઊંચી ઉર્જાની જરૂર પડે. કોપર અને ઝિંકની તૃતીય આયનીકરણ એન્થાલ્પી બહુ વધારે હોય અને એટલા માટે થઈને તે કોપર+3 અને ઝિંક+3 છે એ શક્ય બનતા નથી. તો અમુક બેઝિક પોઈન્ટ્સ જે હતા આના રિલેટેડ એ મેં તમને કહી દીધા. હું એક નાનો એવો અહીંયા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી Ie વર્સિસ ઝેડનો ગ્રાફ જો બનાવતો હોય તો આવો ગ્રાફ બને. ટિટાનિયમ પછી વેનેડિયમ પછી ક્રોમિયમ, આવું ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, હવે છે એ વધતું જાય બરાબર. Mn પછી છે એ Fe આવે અહીંયા આગળ. Fe પછી છે એ પાછું ઘટે, ડિક્રીઝ થાય. કોબાલ્ટ પછી નિકલ અને પછી કોપર. આવો કંઈક ગ્રાફ છે એ બનતો હોય છે. આવતો આમસ તો જસ્ટ છે એ બનાવ્યો ને કંઈ એવી કંઈ રિક્વાયરમેન્ટ છે નહીં પણ થોડુંક તમે જુઓ તો તમને આઈડિયા આવે એટલા માટે થઈને આ ગ્રાફ બનાવ્યો. ટિટાનિયમની વધારે, વેનેડિયમની ક્રોમિયમ કરતાં થોડીક ઓછી જો નીચે છે ખાડામાં. Mn વધે, Fe સૌથી વધારે, પછી કોબાલ્ટ, પછી નિકલ ને લાસ્ટમાં છે એ કોપર. તો આયોનાઇઝેશન એન્થાલ્પીની અંદર એટલી વસ્તુ આવે. આની બધી ટર્મિનોલોજીસ છે એ થોડીક હાર્ડ છે એટલે નિરાતે છે એ તમારે સમજવાની અંદર છે એ બરાબર ધ્યાન રાખી અને લર્ન કરવાનું તો તમને આની અંદર ખરેખર આઈડિયા આવશે. હવે એક પોઈન્ટ છે એ આયોનાઇઝેશન એન્થાલ્પી આપણે ભણાવી તો સાથે સાથે થર્મોડાયનેમિક સ્ટેબિલિટી, ઉષ્મીય સ્થાયીતા, ઉષ્માગતિકીય સ્થાયીતા એવી પણ આપણે એક વાત કરી હતી તો એ પોઈન્ટ હું અહીંયા આગળ લઈ લઉં છું. ઉષ્માગતિકીય સ્થાયીતા થર્મલ સ્ટેબિલિટી. કોઈ પણ આયન કેટલો સ્થાયી હશે અથવા તો એમાંથી કયો આયન બનવાનું વધારે, કયો સ્થાયી આયન બનવાનું વધારે વલણ ધરાવે એની કમ્પેરિઝન આની ઉપરથી ખબર પડે. જેમ કે નિકલ છે તો નિકલ+2ના સોલ્ટ બહુ સ્થાયી હોય. પ્લેટિનમ છે તો એ પ્લેટિનમ+4ના સોલ્ટ વધારે સ્થાયી હોય. તો કયો એ આયન વધારે સ્ટેબલ બનાવશે એનો આધાર છે એ કોની ઉપર હોય? ઉષ્માગતિકીય સ્થિરતા, થર્મલ સ્ટેબિલિટી ઉપર છે એની ડિપેન્ડન્સી હોય. હું અહીંયા આગળ કેટલાક અમુક એના વેલ્યુઝને એવું લખું છું પછી તમને છે એ સમજાવું કઈ રીતે એમાં હોય. જો અહીંયા ઉષ્માગતિકીય સ્થાયીતા, થર્મોડાયનેમિકલ સ્ટેબિલિટી, અહીંયા આયનીકરણ ઉર્જાનો ઉપયોગ કરવાનો છે, બીજું કાંઈ નથી. Ie1 ને Ie2 નિકલ માટે છે આ બધી વેલ્યુ કિલો જૂલ પ્રતિ મોલમાં લખેલી છે, કિલો જૂલ પર મોલ. તો 2.49 છે. Pt પ્લેટિનમ માટે આ બે એક જ સમૂહના એલિમેન્ટ છે ને તત્વો. પ્લેટિનમ માટે તમે એપ્લાય કરવા જાઓ તો 2.66. તો નિકલની અંદરથી નિકલ+2 બનાવવો હોય ને તો એ તરત બની જાય પણ આમાં ઉર્જા વધારે આપવી પડે અને આની ઉર્જા વધારે છે એટલે પ્લેટિનમ+2 બને ખરો પણ એની સ્ટેબિલિટી નિકલ+2 કરતાં કેવી હોય? ઓછી હોય. એટલે આ બેની ઉપરથી તમે કહી શકો
કે Ni+2 એ વધારે સ્ટેબલ હોય પ્લેટિનમ+2 કરતા. સ્થિરતાની બાબતની વાત છે. હવે ત્રીજી આયનીકરણ એન્થાલ્પી અને ચોથી આયનીકરણ એન્થાલ્પી તમે આની ઉપર એપ્લાય કરો તો જુઓ, આની માટે 8.8 આવ્યું, આની માટે 6.7. ધેટ મીન્સ કે તમે જો કમ્પેરિઝન છે એ કરતા હોય તો પ્લેટિનમ+4 છે ને એ ઇઝીલી બની જાય અને નિકલ+2 છે એ નો ઇઝીલી બને. તમારે બનાવવો હોય આ તો તમારે ટોટલ આપવી પડે ને, તો ટોટલ આની માટે કેટલી જોઈ? 11.29 ને આની માટે 9.36. તો પ્લેટિનમ+4 ઇઝીલી બની જાય ને એની સ્ટેબિલિટી વધારે હોય અને આ જે છે એની એનર્જી વધારે છે, તો આ બહુ ઓછો સ્ટેબલ હોય. આમ તો જો કે મળતો નથી, તો બહુ રાયર કિસ્સાની અંદર મળી જાય છે આપણને, બહુ નથી મળતા. તો Ni+4 એની કરતાં પ્લેટિનમ+4 છે એની સ્ટેબિલિટી બહુ વધારે. દાખલા તરીકે હું તમને કહું K2 PtCl6 બને, બરાબર છે, આપણા જાણકારીમાં છે, પરંતુ K2 NiCl6 અજ્ઞાત છે, અનનોન છે, હજી આપણને મળ્યું નથી. તો આયનીકરણ એન્થાલ્પીનો આ એક ટાઈપનો વિશિષ્ટ એપ્લિકેશન છે ઉષ્માગતિકીય સ્થિરતા કે સ્થાયીતા નક્કી કરવાનો. આ બેનો સમેશન સરવાળો કરો તો એ ઓછો છે કોની કરતાં? પ્લેટિનમ કરતાં. તો નિકલ+2 વધારે સ્થાયી હોય અને પ્લેટિનમ+4 સ્વરૂપે વધારે સ્થાયી હોય. બેની કમ્પેરિઝન તમે જુઓ તો એક આ પોઈન્ટ છે એની પણ આપણે વાત કરી. આની પછીનો જે પોઈન્ટ આવે છે એ ઓક્સિડેશન અવસ્થાનો પોઈન્ટ આવે છે. હવેના પોઈન્ટ બધા છે એ તમારે યાદ રાખવા પડશે થોડા ઘણા, અને આની અંદર છે એ તમારી રેડોક્સ રિએક્શન જે શીખ્યા છો, રેડોક્સ પ્રક્રિયા, ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં, પછી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, એ બધાની ભેગી એપ્લિકેશન આવશે. એટલે આજે આપણે છે એ થોડુંક ડિસ્કશન કરી લઈએ. એવું લાગશે તો નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આપણે એ વધારે ડીપથી જોઈશું, બરાબર. તો હવે જુઓ, ઓક્સિડેશન અવસ્થાઓ. સંક્રાંતિ તત્વની વિશેષતાઓ પૈકીની એક નોંધપાત્ર વિશેષતાના સંયોજનોમાં વધુ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવવાની છે. કોષ્ટક 8.3 છે એની અંદર ઓક્સિડેશન અવસ્થાની યાદી છે. જુઓ 8.3 3D સિરીઝ છે ને એની માટે જ આપેલું છે. સ્કેન્ડિયમ છે તો એ એક જ બતાવે +3, ઘાટા લાઈનમાં લખેલા હોય એની સ્ટેબલ ઓક્સિડેશન અવસ્થાઓ છે એ હોય. એમાં સ્કેન્ડિયમ જુઓ તો 3, ટિટેનિયમ 4, વેનેડિયમ 5, ક્રોમિયમ 6 ને Mn 7. એટલે જેમ જેમ તમે આમાં વચ્ચે તમે પોગો ને એની છે ને ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધતી જાય. એમાં ક્રોમિયમ છે તો એનો જે સમૂહ નંબર છે ને આટલી મેક્સિમમ છે એ ઓક્સિડેશન સ્ટેટ બતાવે. જો તમને એવો ક્વેશ્ચન પણ પૂછી શકે કે ક્રોમિયમનો જે સમૂહ છે તેવી ઓક્સિડેશન અવસ્થા બતાવતું સંયોજન, તો ક્રોમિયમ છે એનો સમૂહ કેટલો છે? 6. તો ક્રોમિયમનું એવું તમારે સંયોજનનું ઉદાહરણ આપવાનું કે જેમાં એની ઓક્સિડેશન અવસ્થા 6 હોય. તો એવું K2Cr2O7 છે. તમને એવું એવું તમને કે પછી Mn છે એને સમૂહ ક્રમાંક દર્શાવતું એક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એ બતાવો, જેમાં એનો ઓક્સિડેશન નંબર એના સમૂહ ક્રમાંક જેટલો હોય. તો KMnO4 7મો સમૂહ અને ઓક્સિડેશન નંબર પણ કેટલો થાય? 7. પછી Fe પછી જો બધા ઘટતા જાય છે. ઓકે, સમ લોજિકલ પોઈન્ટ્સ આવેલા છે એમાં જુઓ, પરમાણુમાં 3D3, બરાબર. સંક્રાંતિ અવસ્થાની અંદર વેનેડિયમ +5 છે એ સ્થાયી છે. Mnમાં +2 અને +3 સ્થાયી અવસ્થા છે. નિકલમાં +2 છે, પછી +6 અને +3 સ્થાયી અવસ્થા 3D4 હોય ત્યારે છે. ક્રોમિયમ જે છે એમાં 3D5 4s1 છે એ હોય. આ સ્વાધ્યાયનું અમુક પ્રશ્ન અહીં આપેલું છે. સૌથી વધુ સંખ્યામાં ઓક્સિડેશન દર્શાવનારા તત્વોની શ્રેણીની મધ્યમાં અથવા તો એની નજીકમાં, મેં તમને વાત કરી મિડલમાં તમે જાઓ એટલે મેક્સિમમ ઓક્સિડેશન નંબર મળે, પછી પાછું ઘટી જાય. દાખલા તરીકે મેંગેનીઝ +2 થી +7 સુધીની બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ બતાવે છે. શ્રેણીના બંને છેડા પર ઓક્સિડેશન અવસ્થાની સંખ્યા ઓછી જોવા મળે. એનું કારણ તત્વમાં ઇલેક્ટ્રોન ગુમાવવા માટે અથવા ભાગીદારી માટે ઓછા ઇલેક્ટ્રોન મળે.
સ્કેન્ડિયમ ટિટેનિયમ, અને ઊંચી સંયોજકતા માટે બધા ઇલેક્ટ્રોન મળે નહીં એવું થાય. આમાં એક પોઈન્ટ એ છે કે સ્કેન્ડિયમ 2 વાસ્તવિક રીતે અજ્ઞાત છે. એ પોઈન્ટ નોટ કરો. સ્કેન્ડિયમ +2 નથી બનતો. શ્રેણીના બીજા છેડે ઝીંકની ઓક્સિડેશન અવસ્થા માત્ર 2 જ મળે છે. એમાં ડી કક્ષકો આવેલા ભાગ બધા ભરાયેલા હોય, એની હારે એનો કાંઈ રોલ નથી, એમાંથી કોઈ ઇલેક્ટ્રોન નથી જતા, બરાબર. એટલે એમાં ડી કક્ષકોનો કોઈ ફાળો નથી. +2 ઓક્સિડેશન અવસ્થા આવે ને એમાં. હવે સામાન્ય સ્થાયીતાવાળી મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓની સંખ્યામાં મેંગેનીઝ સુધી એસ અને ડી કક્ષકોમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન વહી જાય. જેમ કે એમએનની અંદર 4s2 ને 3d5, તો બધા ઇલેક્ટ્રોન વહી જાય. 4sના 2 વહી જાય ને ડીના 5, એટલે ટોટલ કેટલા વહી ગયા? 7 ઇલેક્ટ્રોન. તો એનો ઓક્સિડેશન સ્ટેટ કેટલી હોય? 7. અહીંયા ઘણા એવા એક્ઝામ્પલ આપ્યા. જો Ti4O2, પછી આ V5 છે, બરાબર, O2+, પછી CrO4-2, MnO4-1, પછી અમુક વિશિષ્ટ પીસીસ આપી છે જે બબ્બે ઓક્સિડેશન સ્ટેટ બતાવતી હોય. આ Fe+2, પછી Fe+3, કોબાલ્ટ+2, કોબાલ્ટ નિકલ એ છે એ 2 ની અંદર જ આવે. Zn2 માં જ આવશે. કોપર+1 ને કોપર+2 એવું હોઈ શકે. હવે ઓક્સિડેશન અવસ્થાની પરિવર્તનશીલતા સંક્રાંતિ તત્વની એક લાક્ષણિકતા છે. એનું કારણ એવું છે કે અપૂર્ણ ભરાતી ડી કક્ષકો એવી રીતે ભરાય કે તેમની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર એકબીજાથી 1 એકમ જેટલો હોય. જો વેનેડિયમ 2, 3, 4, 5. હવે આ કોની હારે કમ્પેરિઝન કરવા માગે છે? ડી બ્લોકની પી બ્લોકની એની હારે. જો પી બ્લોકની અંદર છે ને ઓક્સિડેશન આંકનો ફેરફાર બબ્બેનો હોય. હું તમને અહીંયા આગળ છે એ લખીને દઉં. જેમ કે જો આપણે છે એ લઈએ એક્ઝામ્પલ, કોઈ પણ બીજાનું છે એ લઈએ, ટીન છે, તો ટીન Sn+2, તો પછી શું મળે? Sn+4. Pb હોય તો Pb+2, Pb+4. કેટલાના ફેરફાર આવે? 2 યુનિટના. ઓક્સિડેશન આંકમાં 2 એકમોના ફેરફાર હોય. આ વેનેડિયમના ડી બ્લોકમાં એવું નહીં. આમાં જો આ વેનેડિયમ+2, તો પછી વેનેડિયમ+3 બની શકે, વેનેડિયમ+4 બની શકે, વેનેડિયમ+5. એક એકમોનો ફેરફાર હોય. Fe+2, Fe+3. સમજ્યા તમે? એક એકમોનો ફેરફાર છે એ શક્ય છે. એમાં Mnની તો વાત જ ન થાય. Mn +1, +2, +3, +4, +5, +6, +7 બધી જ જાતના છે એ બતાવે. Cl તમે માની લો કે વિચારો તો ક્લોરીન છે એ શું બતાવે? જો Cl છે એ +1 માં હોય, Cl+3 પણ બતાવે, Cl+5, 2 એકમોનો ચેન્જ આવે એવું આ કહેવા માગે છે આ લાઈન. આ બાબત બિનસંક્રાંતિ તત્વો હોય એની ઓક્સિડેશન અવસ્થાની પરિવર્તનશીલતાથી વિપરીત છે. સામાન્ય રીતે ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર 2 એકમ જેટલો હોય. આ લાઈન તમે સમજી શકો છો. હવે ડી વિભાગના તત્વોના સમૂહ 4 થી લઈ અને 10 સુધી. 4 થી સમૂહ સ્ટાર્ટ કરો એટલે ચોથો સમૂહ જે છે એ ક્રોમિયમ વાળો આવે, બરાબર. સોરી, ક્રોમિયમ તો છે એ છઠ્ઠો સમૂહ આવે. આપણે ટિટાનિયમ વાળો છે એ સમૂહ સ્ટાર્ટ થાય. ત્યાંથી લઈને છે 10મા નંબરના સમૂહ સુધી છે એ તમારે જવાનું. એટલે કે નિકલવાળા સમૂહ સુધી છે એ તમારે જોવાનું. તો ઓક્સિડેશન અવસ્થાની પરિવર્તનશીલતામાં એક રસપ્રદ બાબત જોવા મળે. પી વિભાગમાં ભારે નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે નીચી ઓક્સિડેશન અવસ્થાઓમાં સાનુકૂળતા દર્શાવે છે. તો ડી વિભાગના સમય તેનાથી વિપરીત બાબત સાચી બને. હવે આ એક વાક્ય લખેલું છે ને, પી વિભાગમાં નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે, અને ડી વિભાગની અંદર અહીંયા આગળ લખેલું છે ઓક્સિડેશન અવસ્થામાં સાનુકૂળતા દર્શાવે છે. તો એ શું કહેવા માંગે છે આ પોઈન્ટ, એની તમને વાત સમજાવું. પી વિભાગનો નિષ્ક્રિય યુગ્મ અસરનો ઉલ્લેખ કર્યો ને એટલે એક અહીંયા આગળ તમને છે એ કમ્પેરિઝન સમજાવવું. જુઓ, હવે તમે એવી આર્ગ્યુમેન્ટ કરી શકો કે ફોસ્ફરસ છે એમાંય 2નો ડિફરન્સ આવે. જો આના એમાં મેં ઓક્સો એસિડ લખેલા છે, તો આમાં +1 કેટલાનો તફાવત આવ્યો? 2નો. પછી 3માં પાછા તમે 5માં ગયો, 2નો તફાવત આવ્યો. તો આની અંદર આવે તો છે ને, પણ આની અંદર જે આવે છે ને એ કેને કારણે આવે છે? નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે આવે છે. 2નો ચેન્જ આવે છે એ. અને આપણે વેનેડિયમમાં ને એમાં તમે જુઓ ને તો એમાં ચેન્જ આવે, એકનો ચેન્જ આવે. પણ એ એકનો ચેન્જ આવે એ કોને કારણે આવે? ડી કક્ષકોની હાજરીને કારણે આવે. તો ડી કક્ષકોની હાજરીને કારણે એકનો ચેન્જ આવે છે ને, આમાં નિષ્ક્રિય યુગ્મ અસર ને એવું જોવા મળે છે એટલે 2નો ચેન્જ આવે છે. એ ફરીથી આ સેન્ટેન્સ છે એવું કહેવા માગે છે
પછી અહીંયા બીજી પણ વાત આપેલી છે કે સમૂહ 6 ની અંદર MO અહીંયા 6 આપેલો છે, પછી ટંગસ્ટન છે એ 6 આપેલો, એની સ્થાયીતા Cr6 કરતાં છે એ વધારે સ્થાયીતા જોવા મળે છે. સમૂહમાં જેમ તમે ઉપરથી નીચે તરફ જાવ એમ ધાત્વિક ગુણધર્મ વધતો જાય એટલે એની સ્ટેબિલિટી વધતી જશે ને ત્યાં. એટલા માટે થઈ અને તમે જોશો ને તો આ CrO3 છે એ ઓક્સિડેશન કરતા થાય, આ MoO3 અને WO3 પ્રબળ ઓક્સિડેશન કરતા નથી. એ ઓક્સિડાઇઝિંગ, આ પોઈન્ટ પણ તમારે નોટ કરવાનો. નીચી ઓક્સિડેશન અવસ્થા ત્યારે જોવા મળે જ્યારે સંકીર્ણ સંયોજનોમાં સિગ્મા બંધ ઉપરાંત પાયગ્રાહી લક્ષણની લાક્ષણિક આ મેટલ કાર્બોનિલ શું બને એમાં સિનર્જિક બોન્ડ બને. તો સિનર્જિક બોન્ડની આપણે વાત કરી લીધી એટલે એમાં પાયગ્રાહી લક્ષણો પણ છે એ જોવા મળે એટલે એની ઓક્સિડેશન અવસ્થા છે એ શૂન્ય હોઈ શકે. 8.3 નંબરનો કોયડો જો એવા સંક્રાંતિ તત્વનું નામ જણાવો કે જેમાં પરિવર્તનની ઓક્સિડેશન અવસ્થા ન બતાવતા. સ્કેન્ડિયમ મેં તમને કીધું. ઝિંક કયાની અંદર હાલે હો, ઝિંક છે એ +2 તો +2 જ બતાવે છે એટલે એ હાલે, બે એક્ઝામ્પલ હાલે જે લખવું હોય તમારે. 3D સંક્રાંતિ શ્રેણીમાં સૌથી વધુ સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થાઓ બતાવે છે. શું કામ? તો કે અને કયું તત્વ છે એ? તો કે Mn. બરાબર. ક્યાંથી લઈને સ્ટાર્ટ થાય? +1 થી માંડીને +7 સુધી બધી મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવે છે એ. તો આ જે લેક્ચર છે એની અંદર આપણે આટલા પોઈન્ટ છે એ રાખીએ. આવતા લેક્ચરની અંદર વધારે ડિસ્કશન કરીશું, પણ જે આની અંદર છે થિયરી છે એ તમે 1 થી 2 વખત લખશો તો તમને વધારે આઈડિયા આવશે. નેક્સ્ટમાં આપણે છે એ થોડુંક પહેલાં રિવિઝનનો એનો પોઈન્ટ્સ જોઈશું, પછી આપણે આગળની ઉપર જોઈશું. તો અહીં સુધીને આપણે રાખીએ. ઓકે, થેન્ક યુ.